તો આગેનો લાવો લેવા માટે જે પણ ભાઈબંધો હોય તેઓ અહીંયા અમોને બતાવે. આપણે જે લાઈવ પ્રસારણનું પણ આયોજન કરેલ છે. સરસ કુંડ બનાવ્યો છે. એ કુંડ પવિત્ર થઈ ગયો છે. 3 પારીનો કુંડ બનાવ્યો છે. બ્રહ્મા કોઈ ડિઝાઇન ના હોય. શાસ્ત્રો સંબંધની 3 પારી મેખલા કહેવામાં આવે. એ 3 મેખલા દ્વારા યજ્ઞ બનાવ્યો છે. જે આપણી ડૂંટી છે, જે નાભીનો ભાગ આવે, બધા જ અહીંયા ભગવાન દેવતાનું આહવાન થઈ રહ્યું છે. પગે લાગો. ઓમ વિશ્વકર્મણે આત્મા ભૂલ ચૂકા લઈ અને આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ સમય હવે આવા થયો છે. બધા ઉભા થઈ જાઓ પોતાની જગ્યા ઉપર અને આકાશ મંડળમાંથી ભગવાન 33 કરોડ દેવતા આજે રાધે કીર્તન સોસાયટીમાં પધારી રહ્યા છે. સૂક્ષ્મ સ્વરૂપે વાયુ સ્વરૂપે ભગવાન રામચંદ્ર એક નિરીક્ષણ આવશે કે ભગવાન અહીંયા આપણી આહુતિ સ્વીકારવા માટે પધારવાના છે. ભોગાની અંદર પુષ્પ ચૂકા રાખી ભગવાનનું સ્વાગત કરી પગે લાગી બ્રેક હવે અડીને ચાલુ કરતો. पिता पिता तथे पिता माता महता प्रमाता भवन्तु मे पिता परच्छन्तु च मङ्गलम् शान्तिदा पुष्टिदा પુરુષોએ પાણી પકડી રાખે અને એના સ્મરણાર્થે થાળીમાં પાણી મૂકી દો અને 10 આંગળી તમે જે પાણી મૂક્યું છે તે પાણીમાં ડબોળી આંખે અને એ માથે ચડાવી દો. તમારા પિતૃના આશીર્વાદ છે. કદાચ બહેનોએ માથે ઓઢી ના હોય તો 1 મિનિટ માટે ઓઢી લેજો પિતૃના આશીર્વાદ લેવા માટે. કદાચ ના ઓઢ્યું હોય તો બધા સરસ રીતે શણગાર કરીને બહેનો આવ્યા છો, ઓઢીને જ આવ્યા છો. બહુ સારું છે. આટલી પૂજા કરી. હવે બ્રાહ્મણની પૂજા કરવી પડે મિત્રો, એટલું યાદ રાખજો. બધા ભગવાનની પૂજા કરો ને તમે કોઈ પણ બ્રાહ્મણોની જ્યાં સુધી પૂજા ના થાય તો એ ભગવાન પૂજાનો સ્વીકાર કરતા નથી. પહેલા એવો રિવાજ હતો
કે બ્રાહ્મણ આવે ને એટલે એનું સામૈયું કરવું પડે, રથ લઈને બ્રાહ્મણોને બેસાડીને લાવવા પડે. હજી કાઠિયાવાડમાં અમે યજ્ઞ કરવા જઈએ ને તો ત્યાં એવો રિવાજ છે કે બ્રાહ્મણનું સામૈયું થાય, પછી બ્રાહ્મણ આવે એટલે બેસવા માટે આસન આપવું પડે. સરસ કેટલું ઊંચું આસન બનાવ્યું છે, એવું લાગે છે કે હમણાં પડી જઈશું, હમણાં પડી જઈશું એવું લાગે છે ને. હા હા હા, સરસ દાખલા નમસ્કાર કર્યા છે. સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. જગમાતાનો પુરુષ જન્માનો ચમચી ગઢ પકડવાનો, બહેનોએ હાથમાં સ્પર્શ જમવાનો, મને શક્તિ બુદ્ધિ સહિતો મહાગણેશ જળ બદલાવો થાળીમાં ભગવાનના ચરણોમાં જે ચડાવેલું પુષ્પ છે તેને લેવાનું, હૃદય સ્પર્શ કરવાનો, દૂરથી સૂંઘવાનું અને એ પુષ્પ નીચે હાથ ધોવાની થાળી છે એમાં પધરાવવાનું. આ ક્રિયા બધાએ કરવાની છે, ખાલી ભાઈઓની બહેનોએ પણ કરવાની છે. પુષ્પ લેવાનું, હૃદય લગાવી સૂંઘી નીચેની થાળીમાં પધરાવી આપો. ઉત્તરે નિર્માલ્ય જમણો હાથે થાળીમાં ધોઈ નાખો. હસ્તંત્રાલ્ય પછી 2 દાણા ચોખા દઈ અને ગણપતિ મહારાજના ચરણોમાં પધરાવી આપો કે પુષ્પ નીચેની થાળીમાં પધરાવો. ત્યાં હાથ ધોઈ નાખો. 2 દાણા ચોખા દઈ ગણપતિ મહારાજ આપણા કુલદેવીની પૂજાને આપણે કરીશું, જે કુલની પ્રગતિ કરનારી દેવ છે. વંશ રક્ષા કરીને કુલદેવી પ્રગતિનું જઈએ વંશની પ્રગતિ થાય, વંશની અંદર સારા સંતાનોની પ્રાપ્તિ થાય. તેના માટે આપણે બધા કુલદેવીની પૂજા કરીશું. 3જા નંબરનું મહાકાળી માતાની મૂર્તિ છે, લીલા કલરનું સ્થાપન છે. તે યોગીની જે ગુજરાતીમાં જોગણી તરીકે આપણે ઓળખીએ છીએ તે ઘણા બધા 64 પ્રકારના જોગણી બતાવવામાં આવ્યા છે. જેવા યજ્ઞ હોય તેવા 64 પ્રકારના અને મંદિરની અંદર જે ડોક્ટર ડિપાર્ટમેન્ટ ભગવાન રામ પરિવાર તેની આપણે અહીંયા પૂજા કરીશું. સ્થાપન ઊંચું કર્યું છે, સરસ મજાનું મંદિર અને ભગવાનને સુશોભન કરી ત્યાં પધરાવીશું. છેલ્લેથી 3જા નંબરનું સ્થાપન છે, જ્યાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. ઘર લઈએ છીએ ત્યારે આપણે બધા કરીએ છીએ વાસ્તુ, કારણ કે ઘરની અંદર સુગંધની પ્રાપ્તિ થાય માટે. તો આ મંડપની રચના થઈ ત્યારે અસંખ્ય પિતાઓ કે મંડપની અંદર મૃત્યુ પામ્યા હોય તો તેનો દોષ અમને બધાને લાગે નહીં, તેના માટે તે વાસ્તુની પૂજા કરે. છેલ્લેથી બીજું સ્થાપન છે કાળા કલરનું, તે ભગવાન ભૈરવનું છે, જે દરેક ભયમાંથી મુક્તિ આપે છે. અને આ પ્રેમાઇસિસની અંદર કોઈ પણ પ્રકારનું અશુભ તત્વ હોય તો આ યજ્ઞના માધ્યમથી તે દૂર થાય, તેની પૂજા કરીશું. છેલ્લું સ્થાપન છે ભગવાન શિવ સાથે ગેલેક્સીની અંદર બિરાજમાન 9 ગ્રહોની પૂજા. આ દરેક દેવતાઓની પૂજા કર્યા પછી એ દરેક દેવતાઓને તૃપ્ત કરવા માટે અહીંયા મંદિરની અંદર કુંડ બનાવવામાં આવ્યો છે. સ્વશાસ્ત્ર કુંડ છે, 36-24 કુંડ છે. 3 પગથિયા છે, 3 સ્ટેપ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ. પુરુષ અને સ્ત્રીના માધ્યમથી સંતાનની પ્રાપ્તિ થાય તે રીતે પુરુષ અને પ્રકૃતિના માધ્યમથી અગ્નિની ઉત્પત્તિ બતાવી છે. અને અગ્નિનારાયણનું સ્વરૂપ પણ સુંદર વિગતમાં બતાવવામાં આવ્યું છે. જે પણ હોમીશું તે પ્રભુ સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. બાજુમાં સ્થાપન છે ભગવાન બ્રહ્માજીનું. તો આવો હાથની અંદર દરેક જણા પુષ્પ ચોખા પકડી મનની અંદર શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો બધા જપ કરવાનો. કારણ કે અહીંથી પંડિતો બધા મંત્રો ભણશે. શ્રવણાત મુક્તિ, માત્ર શ્રવણ કરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. પણ જપ યજ્ઞનો સ્નેહ સૌથી મોટો યજ્ઞ જપને માનવામાં આવ્યો છે. માટે બને તેટલા બધા આજે જપ કરવાના. સૌ પ્રથમ આંખો બંધ કરી ભગવાન ગણપતિ મહારાજનું ચિંતન મનન કરીશું. શરીરની અંદર રહેલી શક્તિ જાગૃત થાય, જેના માધ્યમથી આપણે બધા ભગવાનની પૂજા કરી શકીએ. આંખો બંધ કરી મનની અંદર શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ એ પરમ મંત્ર સાથે ભગવાનને નમસ્કાર કરી આપીએ. હરિ ઓમ ગણાનાદ્વાગણપતિતો હવામહે પ્રિયાનાદ્વાપ્રિયવર્ગો હવામહે નિધિનાદ્વાનિધિવર્ગો હવામહે વસો
चलो भाई काम चालू થઈ ગયું છે। ઓમ નમો ગણેભ્યો ગણપતયે। ओम शमानि देवा सावेद भूलेना देवाना सुमद शुभे शुभा रामचंद्र भगवान की जय। काले આપણે જાહેરાત કરી હતી કે નાના બાળકોને એક આશ્વાસક ઇનામ ગિફ્ટ તરીકે આપવાનું છે, પણ બહુ જ મોટું કાર્ય હોવાથી અનિવાર્ય સંજોગના હિસાબે એ થોડું મોટું उत्तर दिशा में भगवान जेनो यज्ञ करिए छे एना परम भक्त परम सेवक एवा हनुमान जी महाराज ने आपने नमस्कार करिए। आओ भगवान हनुमान जी महाराज ने नमस्कार करिए, प्रार्थना करिए। हे पवन पुत्र कुमार, आदि से जो टकराए उसे हैवान कहते हैं, हैवानों से जो टकराए उसे तूफान कहते हैं, तूफानों से जो टकराए उसे इंसान कहते हैं, और इंसानों से जो टकराए उसे हनुमान कहते हैं। एवं हनुमान जी महाराज ने आओ याद करिए, मन के अंदर भगवान हनुमान जी महाराज ने याद किया कि गाए पवन सुत लाने संजीवनी, अब तक क्यों नहीं आए, नयन सुग्रीवा पुकारे। ओम दक्षिणे यजुर्वेदाय नमः। चंदन નો પરિયર કરવાનો ઉપર કેને તો બાજુ બેઠા છે એ પશ્ચિમ દિશાની અંદર ભગવાન અથર્વવેદનો વાસ છે, સામવેદનો। તો આવો ભગવાન સામવેદને નમસ્કાર કરીએ। ઓમ અગ્નહાય